હલો રામ રામ બધા ખેડૂત મિત્રોને જુઓ આજે આ તલમાં પાછો વળી વિડીયો ઉતારવા આવ્યો કાલે ઉતાર્યો હતો તલ વિશે થોડીક માહિતી આપીશ. આ તલ મેં વાવ્યા એને કેટલા દિવસ થયા દાદા તલ વાયા એના? તલને તો 35 37 દિવસ જેવું થયું. આ બધે આ કઈ કંપનીના છે? કંપની તો આમ અલગ અલગ ઘણી બધી આવે વેરાયટી, કંપની બધી સારી જ હોય, પણ મને મંગલમ કંપની જ ફાવી. એટલે હું જો મેં વરિયાળી વાવી તોય પણ મંગલમની વાવી, અને તલ વાયા તોય પણ મંગલમના વાયા. કંપની બધી સારી જ આવતી, પણ મારે જમીનને અને મને આ બધાને માફક આવી ગયું એટલે મેં પછી આ તલ વાયા, અને તલ તો સારા નથી થયા. હા, પણ આ તલ આરે ગવાર કેમ વાયો? એ તો ગાંડા થઈ ગયા લાગે. હા, આંતરપાક ભેગો વાવવો જ પડે. આંતરપાક આપણે વાવી ગુવાર વાવ્યો એટલે માનો કે તલ રહ્યા એ થઈ જાય ને પાળીએ ગુવાર કંઈ નડવાનો નહીં. તો આપણે જે દાળિયા 5 દાળિયા થાય કે બીનો ખર્ચો એ બધો આપણો ગુવાર ઉપાડી લે. આપણે તો 2-5 દી આપણે ગુવારો વીણવાનો, અને બજારે પણ સારી આવે. તો દવાનો ખર્ચો ઉપડી જાય, દાળિયાનો ઉપડી જાય, અને આંતરપાક વાવવો જ પડે ભેગો, તો આપણે સારું રહે આમાં એમ.